નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. અત્યારે આપણે 15મા પુરુષોત્તમ યોગ અધ્યાયની ચર્ચા કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે ભગવાન આ અધ્યાયને પુરુષોત્તમ યોગ કહે છે. પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. તો બીજા પુરુષો હોવા જોઈએ કે જેની કમ્પેરિઝનમાં ત્રીજો કોઈ પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ હોઈ શકે. ભગવાન આ શ્લોકમાં બીજા પુરુષો વિશે વાત કરે છે અને એ બધા પુરુષોમાં જે ઉત્તમ પુરુષ છે, પુરુષોત્તમ, એની ચર્ચા 17મા અને 18મા શ્લોકમાં કરશે. તો હવે આપણે એ જોઈએ કે એ બે કયા પુરુષો વિશે ભગવાન વાત કરે છે. તો ભગવાન કહે છે કે આ જગતમાં બે જ વસ્તુઓ છે અને આપણે પણ જાણીએ છીએ કે મૂળભૂત રીતે આ જગતમાં બે જ વસ્તુઓ છે. એક વસ્તુ છે અવિકારી અવિનાશી જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય તત્વ, કે જેના કારણે કે જેના લીધે આપણે સભાન છીએ. આપણે બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, લાગણી અનુભવીએ છીએ, વિચાર કરી શકીએ છીએ વગેરે. એ ચૈતન્ય તત્વ છે. અને બીજું છે વિકારી વિનાશી જળ પ્રકૃતિ કહો કે મેટર કહો. આ બંને તત્વો અનાદિ જ છે. કારણ કે કોઈ પણ વસ્તુનો કદીએ અભાવ નથી. તો આ જે બે તત્વો છે એમાં ચૈતન્ય તત્વના કારણે ચૈતન્ય તત્વ અવિકારી અવિનાશી રહે છે, એકરૂપ રહે છે સદાય. જ્યારે પ્રકૃતિ એટલે કે જળ મેટર ક્ષણે ક્ષણે બદલાતી રહે છે. અને તમે બધા જાણો છો કે બદલાતી વસ્તુ આપણને હંમેશા ભય અને ચિંતામાં રાખે છે. ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપનો અર્થ મેં તમને પહેલાં કહ્યો જ છે કે જ્ઞાન સ્વરૂપ એટલે કે જેના કારણે કે જેની ઉપસ્થિતિમાં આપણને વસ્તુઓનું કે વિષયોનું જ્ઞાન થઈ શકે કે ભાન થાય છે. જેમ કે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, ચાખીએ છીએ વગેરે. એ બધાનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે? ચૈતન્ય છે એટલા માટે. આ જળ શરીરમાંથી ચૈતન્ય તત્વ નીકળી જાય જીવાત્મા, તો આ શરીર કશો જ અનુભવ નથી કરી શકતું. અને બીજું છે વિકારી વિનાશી જળ મેટર. આ શરીર એ જળ મેટર છે. કારણ કે ચૈતન્ય તત્વની ઉપસ્થિતિ પછી એ કશું જ કરી શકતું નથી. ચૈતન્ય તત્વની ઉપસ્થિતિમાં જ એ બધું કરી શકે છે. ભગવાને આ જ વાત 7મા અધ્યાયમાં પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ તરીકે કરી છે અને 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞ તરીકે કરી છે. તો ભગવાન એકની એક વાત કહે છે. 7મા અધ્યાયમાં પણ એમણે આ ચર્ચા કરેલી જ છે, 13મા અધ્યાયમાં પણ આ ચર્ચા કરી છે. એટલે આપણે આ જ રિપીટ થઈ રહ્યું છે કે આ સંસારમાં બે જ વસ્તુ છે. એક છે નાશવંત વસ્તુઓ વિકારી વિનાશી, અને એક છે અવિનાશી અવિકારી ચૈતન્ય તત્વ. ભગવાને જે 7મા અધ્યાય અને 13મા અધ્યાયમાં કહ્યું છે એમાં પરાપ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રનો જાણકાર, એ બંને ચૈતન્ય તત્વ છે. અને અપરા પ્રકૃતિ અથવા તો ક્ષેત્ર એ બંને જળ મેટર છે. ટૂંકમાં જગત બે તત્વોનું બનેલું છે, અવિનાશી અવિકારી ચૈતન્ય તત્વ અને વિકારી વિનાશી જળ મેટર. ભગવાન આ બે તત્વોને બે પુરુષો કહે છે.
એટલા માટે જ આપણે આ બે પુરુષો તો છે જ, એમનાથી પણ એક ઉત્તમ પુરુષ ભગવાન કહેવાના છે 17મા ને 18મા શ્લોકમાં. તો જે પુરુષોત્તમ છે. જીવંત લાગતા બધા જ સભાન પ્રાણીઓ આ બે તત્વોના સંયોજનથી જ બનેલા છે. આપણે કોન્શિયસ છીએ, સભાન છીએ, વી આર કોન્શિયસ અબાઉટ એવરીથિંગ. એટલે આપણે ચૈતન્ય તત્વ પણ છીએ, આપણે લાશ નથી. અને બીજું છે જળ વિકારી વિનાશી શરીર. જળ શરીર જન્મે છે, છળ વિકારોને આધીન રહે છે અને છેલ્લે મૃત્યુને આધીન થાય છે. જ્યારે આની અંદર આ બે સંયોજનમાં જે જીવાત્મા છે એ ચૈતન્ય રૂપ છે. જીવાત્માના કારણે શરીરનું અસ્તિત્વ છે. જીવાત્મા નીકળી જાય આ શરીરમાંથી તો આ શરીર અસ્તિત્વમાં રહી નથી શકતું. તો આ જે બે તત્વો ભગવાને કહ્યા એ જ બે પુરુષો છે. એક છે નાશવંત, એક છે અવિકારી અવિનાશી ચૈતન્ય તત્વ. ટૂંકમાં આપણે એમ જોવા જઈએ તો આખું જગત ઇન્દ્રિય ગમ્ય જગત, મતલબ કે જે ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવાય છે તેવું જગત. આપણે જે કંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, ચાખીએ છીએ, અનુભવીએ છીએ, વિચારીએ છીએ વગેરે સર્વ કંઈ મન બુદ્ધિ સર્વથી જે કંઈ જણાય છે એ બધું નાશવંત છે, અપરા પ્રકૃતિ છે, ક્ષેત્ર છે. અને જે ઇન્દ્રિયો મન બુદ્ધિની પહોંચની બહાર છે, ઇન્દ્રિયો મન બુદ્ધિ દ્વારા અનુભવાતું નથી, કારણ કે એ પોતે તો ઇન્દ્રિયો મન બુદ્ધિનો સોર્સ છે. એક એવું એક અવિનાશી ચૈતન્ય તત્વ છે. આ સંયોજનમાં પરા પ્રકૃતિ કે અપરા પ્રકૃતિના સંયોજનમાં કે નાશવંત અને અવિનાશીના સંયોજનમાં આપણે અવિનાશી જીવાત્મા છીએ એમ જાણવું એ આધ્યાત્મિક જ્ઞાન છે. જો કોઈ એમ કહેતું હોય કે મારે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો એણે આ તો જાણવું જ પડે, કારણ કે આધ્યાત્મિકનો અર્થ જ એ થાય છે કે આત્મા તરફ પ્રેમ, અધિવત્તા આત્મા. એટલે આપણે આત્મા તરફ પ્રયાણ કરવું હોય તો આપણે એ જ જાણવું પડે કે હું પોતે એ જ છું. જે માણસ એમ જાણી લે છે કે હું જીવાત્મા છું, આ જળ શરીર નથી, હું તો આ શરીરમાં આવ્યો હતો અને આ શરીરને છોડી જવાનો છું, એ માણસ અત્યારે જ જીવન મુક્ત છે અને મોક્ષને પાત્ર બને છે. એક વાત યાદ રાખો, જે માણસ જીવન મુક્ત નથી એ મોક્ષને પાત્ર થતો નથી. અને બીજી વાત એ પણ છે કે એવો તર્ક ના લડાવતા કે જીવાત્મા છે કે નહીં. જીવાત્મા છે. જીવાત્મા ના કારણે જ આપણે સંસારમાં બધા માણસોની વચ્ચે વિભિન્નતા અને વિષમતાઓ જોઈએ છીએ. ભગવાન પક્ષપાતી નથી કે એકને પૈસા આપે ને એકને ના આપે. ભગવાન પક્ષપાતી નથી કે કોઈ સફળ થાય ને કોઈ નિષ્ફળ જાય. કોઈને કોઈ એમના ભાગ્ય પ્રમાણે પ્રાપ્ત કરતા રહે. તો ભાગ્ય કોનું? શરીર તો અહીં જ પડી રહ્યું છે, એને બાળી નાખીએ છીએ તો એનું ભાગ્ય ક્યાંથી? શરીરનું ભાગ્ય નથી હોતું, જીવાત્માનું ભાગ્ય હોય છે. જીવાત્મા પોતાનું જ્ઞાન અને કર્મો લઈને નવા શરીરમાં જાય છે અને એ પ્રમાણેનું ભાગ્ય ભોગવે છે. એટલે જીવાત્મા તો છે. હવે બીજું એ કે જે કોન્શિયસનેસ છે, ચૈતન્ય તત્વ, એ જળ શરીરનું કોઈ અંગ નથી, કારણ કે જીવાત્મા એનાથી ભિન્ન અને અસંખ્ય હોય તો જ એને છોડીને જઈ શકે છે. એ ચૈતન્ય તત્વ અરે જળ શરીરનો ગુણધર્મ નથી, કારણ કે જળ શરીરનો ગુણધર્મ હોય તો
આ શરીર કદી પણ મૃત ના પામે. એ જળ શરીરનું કાર્ય પણ નથી, મતલબ કે ઇફેક્ટ પણ નથી. એ જળ શરીરમાંથી ઉત્પન્ન નથી થતું. એ ઇન્ડિપેન્ડન્ટ તત્વ છે, ચૈતન્ય તત્વ. મતલબ કે તમે એક વસ્તુ સમજી ગયા છો કે જીવાત્મા અને જળ બોડી બંને એકબીજાથી ભિન્ન અને અસંગ છે. અને આ જળ બોડી અને ચૈતન્ય તત્વના મિશ્રણમાં હું જીવાત્મા રૂપ છું, કારણ કે હું શરીરમાં આવું છું ને શરીરને છોડીને જઉં છું. હું સભાન છું. એ માણસ અત્યારે ને અત્યારે જીવન મુક્ત થઈ જાય છે. તો મારા ભાઈઓ બહેનો, તમને જો મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય, તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળતા રહો. જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, કે જેથી દર ઓલ્ટરનેટ ડે મારા આવતા વિડીયો ઉપરનું તમને નોટિફિકેશન મળે. અને તમારા જેવા ગીતા જ્ઞાનના, આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ મિત્ર મંડળમાં કહો કે જેમને આ ચેનલ વિશે ખબર નથી. હું ભગવદ્ ગીતા પછી ઉપનિષદો વિશે પણ કહેવાનો છું. હું અટકી નથી જવાનો ભગવદ્ ગીતા કહીને. તમને હું બધું લખીને પણ આપું છું. એટલે જો તમારે ફરી ફરીને વિડીયો ના સાંભળવો હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોર ઉપર આંગળી દબાવશો એટલે ડિસ્ક્રિપ્શન આવશે, તમે વાંચી પણ શકો છો. અને તમને જો કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં લખી પણ મોકલજો, હું ઉત્તર આપીશ. હા, એક વાત ફરીથી રિપીટ કરી લઉં છું કે તમને ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે, વેદાંત એટલે કે વેદાંતનો સાર છે. એટલે ભગવદ્ ગીતા હું તમને વેદાંતના દૃષ્ટિકોણથી કહી રહ્યો છું. કદાચ ભક્તિ માર્ગી લોકો કે કર્મ માર્ગી લોકો આનો જુદો ઇન્ટરપ્રિટેશન કરી બી શકે છે. એટલા માટે જ હું તમને કહું છું કે તમને પ્રશ્ન જાગે તો મને કોમેન્ટમાં લખી મોકલો. તો હવે પછી આપણે 2 શ્લોકો જે છે જેમાં ભગવાને પુરુષોત્તમ વિશે ચર્ચા કરી છે એ વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી મારા નમસ્કાર.